નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતતા લેક્ચર 6. ઓકે, ચાલો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે આયનીકરણ એન્થાલ્પી જોતા હતા, આયનાઇઝેશન એન્થાલ્પી. બરાબર. હવે આયનીકરણ એન્થાલ્પી છે એના આપણે ક્યાં પહોંચ્યા તો ઉપયોગો પર પહોંચ્યા છીએ. ઓકે, કે આયનીકરણ એન્થાલ્પી જે છે એની હેલ્પથી આપણે શું કરી શકીએ. ઓકે, તો પહેલા નંબરનું આપણે ધાત્વિય ગુણધર્મ ચેક કરી શકીએ. ધાત્વિય ગુણધર્મ, બરાબર. હવે મેટાલિક કેરેક્ટરિસ્ટિક કેટલી જોવા મળે છે એ આયનીકરણ એન્થાલ્પી પરથી કહી શકાય. ઉદાહરણ તરીકે ધાત્વિય ગુણ પ્રપોઝનલ ટુ 1 આવશે આયનાઇઝેશન એન્થાલ્પી. મતલબ નોન મેટલ હોય, ઉદાહરણ આપું, ચાલો ઉદાહરણમાં સોડિયમ લઉં. સોડિયમ જે છે એ ઝડપથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવે, Na+. મતલબ સોડિયમની આયનાઇઝેશન એન્થાલ્પી કેવી છે, ઓછી છે. સોડિયમ મેટલ છે, એને એક ઇલેક્ટ્રોન કાઢવો હોય સોડિયમમાંથી તો બહુ ઓછી એનર્જી આપશો ને તો પણ ફટાફટ એ શું કરશે, એક ઇલેક્ટ્રોન દૂર કરશે. એનો સીધો મતલબ એમ છે કે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, મતલબ એનો ધાત્વિય ગુણ કેવો છે, વધારે છે. ઓકે, તો ફરી પાછું કે આયનીકરણ એન્થાલ્પી જે છે, બરાબર, એ ધાત્વિય ગુણધર્મના કેવા પ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. હવે કહેવાનું એમ કારણ એનું રીઝન છે કે સોડિયમ છે એમાં 2, 8, 1 આવી ઇલેક્ટ્રોન રચના છે. બરાબર, 2, 8, 1 એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દો તો એ બહુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કોના જેવી પ્રાપ્ત કરે, નિયોન જેવી. અને એટલા માટે એ ફટાફટ એક ઇલેક્ટ્રોન દૂર કરે છે. તો મેટલનો એક કેરેક્ટરિસ્ટિક હોય છે, મેટલ જે છે એ બહુ ઝડપથી ઇલેક્ટ્રોન રિલીઝ કરવાની વૃત્તિ ધરાવે છે અને એટલે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે અને મેટાલિક કેરેક્ટર વધારે હોય છે. ચાલો એક એક્ઝામ્પલ આપું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ. ઓકે, સમૂહમાં નીચે જાશો ને, સાંભળજો, એમ કદ વધે. બરાબર, કદ શું થાય, વધે. કદ વધે ને એટલે કેન્દ્રથી આ જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એનું અંતર શું થાય, અંતર વધે. અંતર વધે એટલે બંને વચ્ચે આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે સરળતાથી ઇલેક્ટ્રોનને દૂર કરી શકાય. સરળતાથી ઓછી ઉર્જા આપીને પણ ઇલેક્ટ્રોનને દૂર કરી શકાય. ઓછી ઉર્જા આપી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. અને એટલા માટે નોર્મલી સાંભળજો, સમૂહમાં નીચે જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય, ઘટે. બરાબર. તો સીધી વાત છે કે સમૂહમાં નીચે જાઓ એમ પરમાણુનું કદ વધે તો કેન્દ્ર અને છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઘટે એટલે છેલ્લા ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જા આપીને પણ દૂર કરી શકાય. મતલબ ઓછી ઉર્જા આપવી પડી, મતલબ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને એનું મેટાલિક કેરેક્ટર કેવું છે, વધારે. સમૂહમાં નીચે જતા ધાત્વિય ગુણ હંમેશા વધે. ધાત્વિય ગુણ શું થાય, વધે. રેડી. ઉપરનો એરો એટલે વધે અને નીચેનો એરો એટલે ઘટે. આ રીતે તમારે કન્સિડર કરવાનું છે. બરાબર. તો આ પહેલા નંબરનો ઉપયોગ હતો કે આયનીકરણ એન્થાલ્પી જે છે એ તમને આપી હોય તો એની હેલ્પથી તમે જે તે કમ્પાઉન્ડ જે છે, એલિમેન્ટ છે, બરાબર, એ એલિમેન્ટનો ધાત્વિય ગુણ ચેક કરી શકો, વધારે છે કે ઓછો છે. ઓકે, ચાલો આગળ વધીએ. સેકન્ડ ઉપયોગ જોઈએ. બીજા નંબરનો જે ઉપયોગ છે એ તત્વની સક્રિયતા. કે કોઈ પણ તત્વ છે એ કેટલી ઝડપથી બીજા સાથે પ્રોસેસ કરી શકે છે એને તત્વની સક્રિયતા કહેવાય. તો નોર્મલી આ રીતે જોવા મળે છે કે તત્વની સક્રિયતા પ્રપોઝનલ ટુ ધાત્વિય ગુણ પ્રપોઝનલ ટુ 1 આયનીકરણ એન્થાલ્પી. બહુ સિમ્પલ. ખાસ કરીને જે મેટાલિક એલિમેન્ટ્સ છે, આમ તો બધામાં સમૂહમાં નીચે જાઓ ને, બરાબર છે, એમ કદ વધે. કદ વધવાની સાથે સામાન્ય રીતે એવું જોવા મળશે કે
એમાં આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, બહુ ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર થતો હશે, અને એટલા માટે એ જે તત્વો છે એની રિએક્ટિવિટી કેવી હશે, વધારે હશે. બહુ ઝડપથી એ શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવી અને બીજા સાથે પ્રોસેસ કરી શકશે, અથવા તો ઇલેક્ટ્રોન છે એની ભાગીદારીથી ઝડપથી બીજા સાથે પ્રોસેસ કરી શકશે. રેડી? ચાલો, ત્રીજો ઉપયોગ છે રિડક્શન કર્તાનો ગુણધર્મ. આ સમજાવવું પડશે. ચાલો, રિડક્શન કર્તાનો ગુણધર્મ. હવે હરખાઈ સમજો. અત્યાર સુધી કદાચ તમારે આવ્યું કે નહીં, બરાબર, સ્ટડી કરવામાં એનો મને કોઈ ખ્યાલ નથી, પણ તમને એક્સપ્લેન કરી દઉં કે સામાન્ય રીતે રિડક્શન કરતાં અને ઓક્સિડેશન કરતાં બે પદાર્થો હોય છે, બરાબર. હવે એ તો સરે તમને સમજાવ્યું જ હશે કે કેટલીક પ્રક્રિયાઓ જે છે એ રેડોક્સ પ્રક્રિયાઓ હોય. તમારે ચાલી જ ગયું છે રેડોક્સવાળું લેશન, કે જેમાં એક તત્વનું શું થાય, ઓક્સિડેશન થાય, અને બીજા તત્વનું શું થાય, રિડક્શન થાય. આવું સરે સમજાવ્યું હશે. રેડોક્સવાળું જે લેશન ચાલી ગયું 11માં તમારે, બરાબર, એની વાત કરું છું. તો એમાં તમે સમજ્યા હશો રેડોક્સ પ્રક્રિયામાં એક તત્વનું ઓક્સિડેશન અને એક તત્વનું રિડક્શન. હવે જે તત્વનું ઓક્સિડેશન થાય છે ને એ સારો રિડક્શન કરતા હોય છે. શું હોય? સારો રિડક્શન કરતા, કારણ કે એ બીજાનું શું કરે, રિડક્શન. અને જેનું પોતાનું રિડક્શન થાય છે ને એ શું હોય, સારો ઓક્સિડેશન કરતા હોય છે. ઓકે, તો સીધી વાત છે કે રિડક્શન કરતાનો જે ગુણધર્મ, આપણે કયો ગુણધર્મ લેવાનો છે, રિડક્શન કરતાનો ગુણધર્મ. હમણાં થોડીક વાર પહેલાં મેં કીધું કે સોડિયમ છે, સોડિયમ ઝડપથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને શેમાં ફેરવાઈ જાય, Na+. મતલબ એનું સારી રીતે શું થાય છે, ઓક્સિડેશન. અને જેનું પોતાનું સારી રીતે ઓક્સિડેશન થતું હોય ને એ સારું શું હોય, રિડક્શન કરતા. તો સીધી વાત છે કે સારી રીતે ઓક્સિડેશન કોનું થાય, જેની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય, ઓછી હોય. એટલે તો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરે. 2 8 1 છે, ફટાફટ એક ઇલેક્ટ્રોન કેન્સલ કરીને શું બનાવશે, 2 8 બનાવશે, બરાબર, ઇલેક્ટ્રોન રચના. એટલે એ બહુ ઇઝીલી ઓછી આયનીકરણ એન્થાલ્પી એ પણ સરળતાથી ઓક્સિડેશન પામી જાય છે, અને એટલે એ સરળતાથી બીજાનું શું કરી શકે, રિડક્શન. તો આપણે એમ કહી શકીએ કે રિડક્શન કરતાનો ગુણ પ્રપોઝનલ ટુ શું આવશે, તો 1 આયનીકરણ એન્થાલ્પી. રેડી? ચાલો, તો નોર્મલી આ ટાઈપની કન્ડિશન આપણને જોવા મળશે. ઓકે, ચાલો. હા, એક વાત છે કે કેટલાક અપવાદો હોઈ શકે, બરાબર, પણ એ અપવાદો જે છે એ અપવાદો તો તમારે યાદ રાખવા પડે, બરાબર. આમાં અત્યારે કોઈ અપવાદ નથી, હશે તો હું ચોક્કસથી તમને સમજાવીશ. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, કેટલા નંબરનો ઉપયોગ, તો આપણે જોઈએ છે ચોથા નંબરનો ઉપયોગ. હવે કે ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ સમજવા માટે, ઓક્સાઇડની પ્રકૃતિ સમજવા માટે રેડી? તો આટલું ડીપમાં તો આઈ થિંક તમે ચોપડીમાં તો નહીં જ જોયું હોય, બરાબર, એટલે હું સમજાવું છું. ચાલો, હવે કોઈ પણ તત્વના ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડ કેટલી પ્રકૃતિ ધરાવતા હોઈ શકે, બરાબર છે, તો એ તમને એક્સપ્લેન કરી દઉં. કારણ કે હું અત્યારે તમને જનરલ એક્સપ્લેન કરીશ, અને પછી વધારે ડીપમાં તમારા આવશે, જેમ જેમ કેમેસ્ટ્રી આગળ વધશે ને એમ. તો નોર્મલી તમને 3 ટાઈપના ઓક્સાઇડ જોવા મળે. એકને કહેવાય એસિડિક ઓક્સાઇડ, સાંભળજો, એસિડિક ઓક્સાઇડ. બીજા નંબરના છે એને કહેવાય બેઝિક ઓક્સાઇડ, બરાબર, અને એકને કહેવાય તટસ્થ ઓક્સાઇડ. હજી એક આવશે, બરાબર, હજી એક રહી ગયું છે, તો એ હું લાસ્ટમાં દર્શાવી દઉં છું. એ છે ઉભયગુણી ઓક્સાઇડ, બરાબર. તો બસ એ જ તમારે અત્યારે સમજવાનું છે કે કયા ટાઈપના ઓક્સાઇડ ક્યારે જોવા મળશે, બરાબર. ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય એ કહી દો પહેલાં. તો ઉભયગુણી ઓક્સાઇડ એને કહેવાય કે જે એસિડિક પણ હોય પ્લસ બેઝિક પણ હોય.
બરાબર, બંને પ્રકૃતિ દર્શાવે. બેઝિક ખાલી બેઝિક હશે, એસિડિક ખાલી એસિડિક હશે, તટસ્થ છે એ કંઈ પણ નહીં હોય. જ્યારે ઉભયગુણી છે એ બંને પ્રકૃતિ દર્શાવશે, એસિડિક પણ હશે અને બેઝિક પણ હશે. રેડી? ઓકે, ચાલો હવે જે કહું ને એ પ્રોપર સાંભળજો. નોર્મલી એસિડિક કેરેક્ટર કોણ દર્શાવે? બરાબર, તો એ તમને કહી દઉં કે ધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોઈ શકે? તો ધાતુ તત્વોના ઓક્સાઇડ જે છે એ બેઝિક, બરાબર, બેઝિક એટલે બેઝિક ગુણધર્મ અથવા ઉભય ગુણધર્મી હોય છે, ઉભયગુણી પ્રકૃતિ દર્શાવે છે. બરાબર, ફરી પાછું, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોઈ શકે અથવા ઉભયગુણી હોઈ શકે. ઉદાહરણ આપું, ચાલો. LiO લિથિયમ ઓક્સાઇડ છે એ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. NaO Na2O, બરાબર, ઓર Na2O2 આવી શકે, બરાબર, Li2O આવશે, Na2O2 NaO આ બધા બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. પણ આની જગ્યાએ હું લખું Al2O3 તો આ ઉભયગુણી ઓક્સાઇડ છે, ઉભયગુણી ઓક્સાઇડ છે. રેડી? હવે આ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? કે જે ફક્ત કોની સાથે પ્રોસેસ આપે? એસિડ સાથે, બરાબર, એની સાથે સોલ્ટ. જ્યારે ઉભયગુણી છે એસિડ અને બેઝ બંને સાથે ક્ષાર બનાવી શકે. રેડી? ચાલો ફરી પાછું. ધાતુ જે છે, ધાતુના ઓક્સાઇડોની પ્રકૃતિ નોર્મલી કેટલી હોય છે? તો ધાતુના ઓક્સાઇડ 4 ટાઈપના હોઈ શકે. ફર્સ્ટ વન એસિડિક ઓક્સાઇડ, સેકન્ડ બેઝિક ઓક્સાઇડ, થર્ડ વન છે ન્યુટ્રલ ઓક્સાઇડ એન્ડ લાસ્ટ વન છે ઉભયગુણી ઓક્સાઇડ. ઓકે, તો ધાતુના ઓક્સાઇડ જે છે ને એની પ્રકૃતિ આ બેમાંથી એક હોઈ શકે, લાઈક કે બેઝિક હોઈ શકે ઓર સમ લેસ. ઓકે, બહુ ઓછી સંખ્યામાં ઉભયગુણી હોય છે. મોસ્ટ ઓફ મેટલ એલિમેન્ટ્સ છે ને ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ વધારે દર્શાવે, લાઈક લિથિયમ, સોડિયમ એ બધી ધાતુઓ છે અને ધાતુઓના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક હોય છે. અને કેટલાક એવા પણ છે જેમ કે Al2O3 છે, કેવી પ્રકૃતિ દર્શાવે? ઉભયગુણી છે, એસિડિક પણ છે અને બેઝિક છે, બંને કેરેક્ટર બતાવી શકે. ઓકે, ચાલો, તો હવે જેટલા પણ ઉભયગુણી છે ને એ તમને લખાઈ દઉં. કેમેસ્ટ્રીમાં બસ એ ઉભયગુણી એટલા જ છે, એનાથી વધારે નથી. રેડી? ચાલો, તો આ તો મેં હજી તમને ટાઈપ એક્સપ્લેન કર્યા છે, બરાબર, અને હજી કહેવાનું બાકી છે. પહેલાં આ સમજો. ઉભયગુણી બધા કહી દઉં છું. ઉભયગુણી ઓક્સાઇડ, ચાલો, ઉભયગુણી ઓક્સાઇડ જે છે એમાં કયા કયા આવશે? તો એક તો મેં કહી દીધું, Al2O3 છે. સેકન્ડ નંબરનું છે SbO2 એન્ટીમની ઓક્સાઇડ, બરાબર. ત્યાર પછી PbO2 લેડ ઓક્સાઇડ, PbO લેડ મોનોક્સાઇડ, બરાબર. પછી બેરેલિયમ ઓક્સાઇડ Be છે, બરાબર. પછી SbO સ્ટીબાઇન, બરાબર. પછી SnO, રેડી, SnO2. ત્યાર પછી આવશે B2O3, બરાબર, B2O3. એક મિનિટ, Sb2O3 આવશે, સોરી, બરાબર, Sb2O3 અને As2O3. રેડી? તો આ જેટલા પણ તમે જોવો છો ને એ બધા મેટલ ઓક્સાઇડ છે, આમાં બધી મેટલ જ છે અને એ જેટલા પણ છે એ બધા મેટલના ઓક્સાઇડ નોર્મલી ઉભયગુણી છે. ઉભયગુણીમાં તમારે આટલા જ યાદ રાખવાના છે. ઓકે, બાકી બીજા જે છે એસિડિક, બાકી જેટલી પણ મેટલના તમને દેખાય ને, મેટલમાં પછી ધીરે ધીરે ખબર પડવા મળશે, બરાબર. તો એ મેટલના જેટલા પણ ઓક્સાઇડ તમને દેખાય એ નોર્મલી બધા કેવા હશે? બેઝિક પ્રકૃતિ દર્શાવતા. ઓકે, ચાલો હવે આગળ વધીએ. અને જુઓ, હવે તો બાકી બે પ્રકાર રહી ગયા. બે પ્રકાર કયા બાકી રહ્યા? એક તો તટસ્થ અને એસિડિક પ્રકૃતિ. તો અધાતુ તત્વોના ઓક્સાઇડ સંયોજનો, અધાતુ તત્વોના ઓક્સાઇડ સંયોજનો કાં તો એસિડિક હોઈ શકે, એસિડિક પ્રકૃતિ દર્શાવે, બરાબર, અથવા
કઈ દર્શાવે? તટસ્થ પ્રકૃતિ દર્શાવે. એક્ઝામ્પલ હું ચોક્કસથી આપીશ, રેડી? એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે જોવા મળે છે. લાઈક હું કાર્બન મોનોક્સાઇડની વાત કરું અને કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન તમે જોઈ શકો કાર્બન અધાતુ છે, કાર્બનનો ઓક્સાઇડ છે, તો કાર્બન મોનોક્સાઇડ છે ને એની પ્રકૃતિ તટસ્થ હોય છે, તટસ્થ ઓક્સાઇડ છે, બરાબર. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે, બરાબર. કઈ પ્રકૃતિ દર્શાવે? એસિડિક પ્રકૃતિ. તો સીધી વાત છે, તમે જોઈ શકો અધાતુનો ઓક્સાઇડ છે એક એસિડિક છે અને એક કેવો છે? તટસ્થ છે, એસિડ પણ નથી અને બેઝ પણ નથી. તો નોર્મલી આ ટાઈપનું જોવા મળે છે, બરાબર. તો હવે આ તો મેં તમને ખાલી ધાતુના ઓક્સાઇડની વાત કરી. લાઈક આપણી પાસે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ છે, બરાબર છે. તો આ બધા ઓક્સાઇડ જે છે એ નોર્મલી તટસ્થ છે. આ બંને જે છે એ કેવા છે? તટસ્થ છે. પણ આના સિવાય નાઇટ્રોજનના બાકીના જેટલા ઓક્સાઇડ છે ને, બરાબર છે, એ બધા એસિડિક પ્રકૃતિ દર્શાવે. લાઈક NO2 છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, N2O5 છે, બરાબર, N2O6 છે, રેડી? તો આ બધા છે પાછી કઈ પ્રકૃતિ દર્શાવે? એસિડિક. રેડી? મેં તો તમને ઘણા બધા કહી દીધા એક સાથે, જે તમે યાદ રાખી શકો, બરાબર. કારણ કે એક્ઝામની અંદર ડિપેન્ડ્સ, બરાબર, એ લોકો કયા ટાઈપનો ક્વેશ્ચન પૂછે. વોટર છે તો વોટર ઉભયગુણી છે, બરાબર. વોટર એઝ અ એસિડ પણ વર્ક કરી શકે અને બેઝ પણ વર્ક કરી શકે. ડિપેન્ડ સામેવાળું કમ્પાઉન્ડ તમે કેવું લ્યો છો એના ઉપર આધાર રાખે છે. પાણી પણ બે પ્રકૃતિ દર્શાવે. ચાલો, મેં તો તમને ઓક્સાઇડની પ્રકૃતિ સમજાવી દીધી, એક્ઝામ્પલ્સ પ્રોવાઈડ કરી દીધા. હવે શું? તો હવે આપણે એ જોવાનું છે કે આયનીકરણ એન્થાલ્પી છે એ ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કઈ રીતે કહી શકે. ઓકે, ચાલો. તો આપણે એવું કહી શકીએ ધાતુના ઓક્સાઇડની બેઝિક પ્રકૃતિ મોટાભાગે બેઝિક હશે, બરાબર. ધાતુના ઓક્સાઇડની કઈ પ્રકૃતિ? બેઝિક પ્રકૃતિ પ્રપોર્શનલ ટુ શું આવશે? 1/આયોનાઇઝેશન એન્થાલ્પી. સીધી વાત છે, બિકોઝ આપણને ખબર છે, લાઈક એક એક્ઝામ્પલ લો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ સમૂહમાં નીચે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. તો ધાત્વિક ગુણ શું થાય? વધે. જેમ જેમ ધાત્વિક ગુણ વધે એમ ધાતુના ઓક્સાઇડની બેઝિક પ્રકૃતિ શું થાય? વધે. તો ધાતુના ઓક્સાઇડ વધુ બેઝિક બને છે. ધાતુના ઓક્સાઇડ સંયોજનો વધુ બેઝિક બને છે, રેડી? તો નોર્મલી તમે સમજી શકો કે મેટલ જે છે એના ઓક્સાઇડ જે છે એની પ્રકૃતિ કયા ટાઈપની હોય છે અને આયનાઇઝેશન એન્થાલ્પી કઈ રીતે તમને હેલ્પ કરી દેશે પ્રકૃતિ ડિસાઇડ કરવામાં. લાઈક તમને બે મેટલ છે એની આયનાઇઝેશન એન્થાલ્પી આપી દે, પછી બંનેના ઓક્સાઇડ આપીને તમને ચેક કરવાનું કે આમાંથી કયું વધારે બેઝિક છે જણાવો, તો જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એ વધારે બેઝિક હશે ઓક્સાઇડ, બરાબર. બસ એ રીતે ચેક કરવાનું છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. ઓકે, ચાલો પછી 5 નંબરનો ઉપયોગ આપણે જોઈએ. ચાલો, 5મો ઉપયોગ નોર્મલી શું આવશે એ કહી દઉં. સંયોજનનો આયનિક ગુણધર્મ જાણવા માટે. સંયોજનનો આયનિક ગુણ જાણવા માટે. બરાબર. તો સંયોજન છે એનો આયનિક કેરેક્ટર જો તમારે જાણવું હોય તો નોર્મલી તમે આયનાઇઝેશન એન્થાલ્પી ઉપરથી જાણી શકો. સાંભળજો, આયનિક ગુણનો મતલબ શું થાય એ તમને કહી દઉં. તો એટલું ખાસ યાદ રાખજો, બે ટાઈપના સંયોજનો હોય. એક આયનીય સંયોજન હોય, બરાબર, અને બીજું હોય એને કહેવાય સહસંયોજક સંયોજન. બરાબર. હવે આયનિક સંયોજન મોટાભાગે કોણ બનાવે? ધાતુઓ બનાવે. સહસંયોજક સંયોજન કોણ બનાવે? અધાતુઓ બનાવે. રેડી? સાંભળજો, ધાતુઓ છે એની આયનાઇઝેશન એન્થાલ્પી ધાતુઓની હંમેશા લો હોય છે.
જ્યારે આયનાઇઝેશન એન્થાલ્પી અધાતુ તત્વોની હંમેશા હાઈ હોય છે. બરાબર છે, તો સીધી વાત છે, ખાસ યાદ રાખજો. આયનીય સંયોજનો ઉદાહરણ આપું, એને પ્લસ અને Cl માઇનસ આયનીય સંયોજન કહેવાય. જ્યારે HCl ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બનેલું હોય ને એને કયું સંયોજન કહેવાય? સહસંયોજક. એમાં આયનો હોતા નથી, આયનો નથી હોતા. બરાબર, તો આયનો નથી હોતા પણ શું હોય છે? પરમાણુઓ હોય છે. બરાબર, પરમાણુઓ હોય છે. જ્યારે અહીંયા કોણ હોય છે? આયનો હોય છે. તો સાંભળજો, મેટલ જે છે ને આયનિક સંયોજનો વધારે બનાવે, કારણ કે એની કઈ કિંમત ઓછી હોય છે? આયનીકરણની, એટલે સરળતાથી આયન બનાવી શકે. ઉદાહરણ તરીકે સોડિયમ છે તો એમાંથી એને પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર થઈ અને સરળતાથી કયો આયન બનાવી શકે? ધન આયન બની શકે. બરાબર, તો નોર્મલી એક વાત છે કે મેટાલિક કેરેક્ટર જેમ જેમ વધે ને એમ એનું આયનિક કેરેક્ટર વધે. ઉદાહરણ આપું, ચાલો માનો કે લિથિયમ LiCl NaCl, KCl Rb + Cl - સીઝિયમ ક્લોરાઇડ. બરાબર, ચાલો સાંભળજો, તમને એવો સવાલ પૂછે કે આ બધા આપી દે, લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, રૂબિડિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ, એ બધા આપે અને પછી તમને ક્વેશ્ચન પૂછે કે આમાં આયનિક ગુણ કયા સંયોજનમાં વધારે છે. આવું પૂછે ત્યારે શું કરવાનું? ત્યારે ચેક કરો. આ તો સેમ જ છે ને, સેમ હોય એ કોઈ દિવસ નહીં જોવાનું. જે જુદા જુદા તત્વો હોય ને એને ચેક કરવાના. હવે જુદા જુદા તત્વો એક જ સમૂહના તત્વો છે અને આપણને ખ્યાલ છે બધા મેટલ છે અને સમૂહમાં આપેલા છે. તો સમૂહમાં નીચે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. એટલે કયો ગુણ વધે? ધાત્વિક ગુણ વધે. ધાત્વિક ગુણ વધે એમ કયો ગુણ વધે? આયનિક લક્ષણ વધે. આયનિક લક્ષણ વધે. રેડી? તો તમે જોશો કે LiCl સૌથી ઓછું આયનિક છે, પછી કોણ આવશે? NaCl, પછી KCl, પછી RbCl અને સૌથી વધારે આયનિક કોણ આવશે? સીઝિયમ ક્લોરાઇડ. બરાબર છે, તો આમે આખો વ્યૂ તમને આપી દીધો કે આયનિક સંયોજનો વધારે કોણ બનાવે, સહસંયોજક વધારે કોણ બનાવે, એક્ઝામ્પલ પ્રોવાઈડ કર્યા. આ સાઈડનો ભાગ આપણે જોવાનો હતો, એનું એક્ઝામ્પલ આપ્યું. બરાબર, તો આયનિક લક્ષણ જે છે કોઈ પણ સંયોજનનું આયનિક લક્ષણ એમાં રહેલા જે મેઇન એલિમેન્ટ છે એની આયનાઇઝેશન એન્થાલ્પીના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર, તો અહીંયા દર્શાવી દઉં છું, સંયોજનનું આયનિક લક્ષણ proportional to 1 / આયનાઇઝેશન એન્થાલ્પી. બરાબર, તો આયનાઇઝેશન એન્થાલ્પી છે એના કેવા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો ત્યાર પછી છઠ્ઠા નંબરનો ઉપયોગ જોઈએ. હાઇડ્રોક્સાઇડની પ્રકૃતિ જોવાની છે. બરાબર, હાઇડ્રોક્સાઇડ સંયોજનોની પ્રકૃતિ. રેડી? હવે પહેલાં તો આઈ થિંક તમને લોકોને એ પણ ખ્યાલ નહીં હોય ઘણાને કે હાઇડ્રોક્સાઇડ કહેવાય કોને. બરાબર છે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક્ઝામ્પલ આપવા પડશે, પછી તમે સમજી શકશો કે ભાઈ આ હાઇડ્રોક્સાઇડ જે છે એ છે શું, એમાં કઈ રીતે આપણે પ્રકૃતિ ચેક કરવાની છે. ઓકે, ચાલો જોજો. LiOH આને કહેવાય લિથિયમ હાઇડ્રોક્સાઇડ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, 10મામાં આ બહુ જોયું હશે. બીજું છે KOH, આ પણ જોયું હશે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી રૂબિડિયમ હાઇડ્રોક્સાઇડ અને સીઝિયમ હાઇડ્રોક્સાઇડ. આના એક્ઝામ્પલ એટલા માટે પ્રોવાઈડ કરું છું બિકોઝ તમને ખ્યાલ આવશે, કારણ કે તમે એટલીસ્ટ એકવાર તો જોયા હશે. ઓકે, ચાલો હું એવું કહેવાનું પ્રિફર કરીશ કે આ જેટલા પણ હાઇડ્રોક્સાઇડ છે ને, બરાબર છે, એ બધા કઈ પ્રકૃતિ દર્શાવે છે? બેઝિક પ્રકૃતિ, ઓક્સાઇડની જેમ જ છે. ધાતુની કોઈ પણ સંયોજનો લેશો ને એની પ્રકૃતિ બેઝિક હશે ઓર સમટાઈમ્સ ઉભયગુણી હશે. બરાબર,
ચાલો, તો મારું કહેવાનું એમ છે કે આ હાઇડ્રોક્સાઇડ જે છે એની જે પ્રકૃતિ છે, બેઝિક પ્રકૃતિ, બરાબર, એ આયનીકરણ એન્થાલ્પી જે છે મેટલ, આ બધી મેટલની આયનીકરણ એન્થાલ્પી એના ઉપરથી કઈ રીતે કહી શકો? તો સેમ વલણ જોવા મળશે. અત્યાર સુધી સમૂહમાં નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટી એટલે બેઝિક કેરેક્ટર વધે, સિમ્પલ, બરાબર. ચાલો, તો એક વાત કે સમૂહમાં નીચે જાઓ એમ LiOH, NaOH, KOH, બરાબર, RbOH અને CCmOH. રેડી? આમાં તમારે જે અલગ હોય એના ઉપર ફોકસ કરવાનું હોય. તો નોર્મલી શું થશે, સમૂહમાં નીચે જાઓ એમ તત્વોનું કદ શું થાય? વધે, બરાબર. કદ વધે એટલે આયનાઇઝેશન એન્થાલ્પી ઘટે, ધાત્વિક ગુણ વધે, અને જેમ ધાત્વિક ગુણ વધે એમ ધાતુના હાઇડ્રોક્સાઇડ કે કોઈ પણ સંયોજનની કઈ પ્રકૃતિ વધે? બેઝિક પ્રકૃતિ શું થાય? વધે. રેડી? તો સિમ્પલ કે LiOH બધાથી ઓછું બેઝિક છે, એનથી વધારે NaOH બેઝિક છે, એનથી વધારે KOH, ત્યાર પછી RbOH, અને સૌથી વધારે બેઝિક કેરેક્ટર કોની પાસે છે? CCmOH પાસે છે, બરાબર. બસ આ કેરેક્ટર, આ પ્રકૃતિ જોવા મળે એટલે તમે કહી શકો ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રકૃતિ પ્રપોઝનલ ટુ 1 ધાતુની આયનીકરણ એન્થાલ્પી. રેડી? તો મેટલ જે છે એની આયનાઇઝેશન એન્થાલ્પી ઉપરથી એના જે હાઇડ્રોક્સાઇડ જે છે એની પ્રકૃતિ તમે આ રીતે ડિસાઇડ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. એમાં ને માટે સમૂહ નંબર 2ના તત્વો માટે કહું. રેડી? સમૂહ નંબર 2ના તત્વો આઈ થિંક તમને ખ્યાલ હશે. આવર્તમાં જોઈએ, આવર્તમાં. સમૂહમાં તો આપણે જોયું, આવર્તની વાત કરીએ. આવર્તમાં લાઈક આપણને ખબર છે કે LiOH આવે, પછી શું આવશે? MgOH ટ્વાઇસ આવશે, પછી AlOH થ્રાઇસ આવશે. રેડી? SiOH 4 આવે. એમ કરીને સમૂહમાં આમ જઈએ, કઈ બાજુથી? આવર્તમાં, સોરી, ડાબી બાજુથી કઈ બાજુ જવાનું? જમણી બાજુ. તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ કદ શું થાય? ઘટે. કદ ઘટે ને એટલે હંમેશા આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પી વધે ને તો ધાત્વિક ગુણ શું થાય? ઘટે. ધાત્વિક ગુણ ઘટશે, બરાબર, એમ બેઝિક કેરેક્ટર ઘટે, બેઝિક ગુણ શું થાય? ઘટે. રેડી? તો સીધી વાત છે. હજી પણ આગળ જો હું તમને કહું, બરાબર, હાઇડ્રોક્સાઇડ, તો હાઇડ્રોક્સાઇડમાં આગળ આવશે H3PO3. રેડી? આ બધું એસિડિક આવી ગયું હવે, કારણ કે બેઝિક ગુણ ઘટતો જાય તો એસિડિક કેરેક્ટર વધતું જાય ને, અપોઝિટ થાય હંમેશા. તો આ બધા આ ત્રણ જે દેખાય ને, બરાબર છે, એ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે, અને એસિડિકમાં એ વધતી જાય છે. આમ જતાં એસિડિક ગુણ વધે છે તો બેઝિક ગુણ શું થાય? ઘટે ને, બેઝિક પ્રકૃતિ ઘટે છે. રેડી? તો આ આવર્તની વાત હતી. આવર્તની અંદર ઇનકેસ તમે હાઇડ્રોક્સાઇડ છે એને કમ્પેર કરવા માંગો છો તો તમારે આ વે વર્ક કરવું પડશે, બરાબર. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો હાઇડ્રોક્સાઇડ જે છે એનું બેઝિક કેરેક્ટર ઘટશે અને એસિડિક કેરેક્ટર શું થશે? વધશે. ઓકે, ચાલો. તો આ થઈ 6ઠ્ઠા નંબરનો એનો જે યુઝ છે એ. ત્યાર પછી આગળ યુઝ જોઈએ 7 નંબરનો અને છેલ્લો ઉપયોગ. ચાલો, 7મા નંબરનો ઉપયોગ છે આયનાઇઝેશન એન્થાલ્પીનો ડિફરન્સ. આયનાઇઝેશન એન્થાલ્પી 1 માઇનસ આયનાઇઝેશન એન્થાલ્પી 2. બરાબર? તો આયનીકરણ એન્થાલ્પીનો તફાવતની વાત છે. રેડી? તો ધ્યાન આપજો. જો આ ડિફરન્સ છે એ ડિફરન્સ ગ્રેટર ધેન 16 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. આયનીકરણ એન્થાલ્પીનો જે તફાવત છે એ તફાવત 16 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો આવે, બરાબર છે, તો નાની ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી હોય છે. નાની ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી હોય છે, બરાબર. નાની ઓક્સિડેશન અવસ્થા વધુ સ્ટેબલ હોય છે. એક્ઝામ્પલ લઈએ, લાઈક હું સોડિયમ લઉં છું, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી
Na પ્લસ બનાવે છે. આ દરમિયાન એની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એને આપણે IE1 કહીએ. હવે Na પ્લસ છે હજી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને Na2 પ્લસ બનાવે, જે ઝડપથી પોસિબલ નથી. આ બંનેનો ડિફરન્સ કાઢીએ ને તો 46 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. રેડી? તો સીધી વાત છે કે આમાં કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હશે? નાની ઓક્સિડેશન અવસ્થા, મતલબ +1 વધારે સ્થાયી હશે. રેડી? એટલે Na પ્લસ વધુ સ્થાયી છે. અને નોર્મલી આપણે લખીએ છીએ આ જ વસ્તુ, Na પ્લસ જ લખીએ, આપણે કોઈ દિવસ Na2 પ્લસ લખતા નથી, બિકોઝ એ સ્ટેબલ જ નથી ને. ઓકે, એ રીતે મતલબ આયનાઇઝેશન એન્થાલ્પીના ડિફરન્સ ઉપરથી પણ બહુ બધું જાણી શકાય છે. રેડી? ચાલો સેકન્ડ થિંગ, ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ IE1 માઇનસ IE2. આ ડિફરન્સ જે છે એ ડિફરન્સ લેસ ધેન 11 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ IE1 માઇનસ IE2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન કેસ આવે તો સાંભળજો, તો મોટી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. જોકે આ તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, બિકોઝ એની જરૂર પણ નહીં પડે. ઓકે, ચાલો આ વસ્તુ યાદ રાખજો. ચાલો એક્ઝામ્પલ આપું છું. લાઈક આપણી પાસે મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી અને શું બનાવે? Mg2 પ્લસ IE1. બરાબર? Mg પ્લસ જે છે, સોરી માય ફોલ્ટ, 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Mg પ્લસ બનાવે છે. ત્યારે IE1 હજી Mg પ્લસ છે, હજી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Mg2 પ્લસ. આને કહેવાય IE2. આ બંનેનો ડિફરન્સ જ્યારે કાઢ્યો ને ત્યારે આવે છે 7.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આવ્યું 11 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનો. તો કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી? મોટી. Mg2 પ્લસ વધુ સ્થાયી છે. સિમ્પલ. ઓકે, ચાલો. તો મારું કહેવાનું એમ છે, સાંભળજો, કે આયનાઇઝેશન એન્થાલ્પી જે છે એની હેલ્પથી તમે બહુ બધી વસ્તુ ડિસાઇડ કરી શકો કેમેસ્ટ્રીની અંદર. તો જેટલું પણ પોસિબલ હતું એ બધું આપણે જોઈ લીધું. રેડી? હવે આપણે એક નવું કેરેક્ટરિસ્ટિક લઈશું અને એની વાત કરશું. ઓકે, મગજ લગાવજો તો ડેફિનેટલી બહુ સારું સમજશો. નવું કેરેક્ટરિસ્ટિકમાં આપણે જોવાના છીએ EA. એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓર ઇલેક્ટ્રોન એફિનિટી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? આને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. ઇલેક્ટ્રોન એફિનિટી. બરાબર? ઇલેક્ટ્રોન એફિનિટી જે છે એની વાત કરીએ તો સાંભળજો, આપણે જે આયનીકરણ એન્થાલ્પી જોઈ ગયા ને એનાથી અપોઝિટ આપણને આમાં જોવા મળશે. કઈ રીતે? પહેલામાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે ઉર્જા આપવી પડતી હતી. આમાં ઊંધું છે, સાંભળજો. પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે. ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા. નોર્મલી કન્ડિશન શું છે સાંભળજો, કે અપોઝિટ જોવા મળે. જ્યારે આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ને ત્યારે આપણે એનર્જી એને આપવી પડે. બટ તમે જો ઈચ્છો છો કે ઇલેક્ટ્રોન તમે અંદર એન્ટર કરો તો એનર્જી રિલીઝ થશે, મતલબ એ એનર્જી આપણને આપશે. ઓકે, કારણ કે આપણે દુકાને કંઈક લેવા જઈએ તો ડેફિનેટલી વિધાઉટ મની યુ આર નોટ એબલ ટુ બાય એનીથિંગ. બરાબર છે? તમે કંઈક પૈસા આપશો તો સામેથી કંઈક આપશે. બરાબર છે? સીધી વાત છે. આપણે તત્વને ઇલેક્ટ્રોન આપશું ને તો એ આપણને એનર્જી આપશે. ઓકે, ચાલો સાંભળજો. સીધી વાત છે કે એનર્જી એ રિલીઝ કરે છે. બરાબર? એટલે એક વાત કહી દઉં તમને, અસ્થાયી અને સ્થાયી. બરાબર? અસ્થાયી તત્વ માટે શું હોય છે? તો અસ્થાયી ઇલેક્ટ્રોન રચના. ઓકે, અસ્થાયી તત્વ જે હોય ને એ ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવે અને શું થઈ જાય? સ્થાયી બની જાય. ઉદાહરણ આપું. રેડી? સમજો પ્રોપર. માનો કે ક્લોરીન છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 7. રેડી? આ અસ્થાયી છે
કારણ કે અષ્ટક રચના પૂરી નથી થતી. અષ્ટક રચના કોને કહેવાય? 2 8 8 કાં તો 2 8 થવું જોઈએ. 2 8 થાય તોય સ્થાયી કહેવાય, અથવા 2 8 8 થાય તોય સ્થાયી કહેવાય. બરાબર? 2 અથવા શું થાય? 2 8 8 બરાબર, પછી 18 આ રીતનું થાય તો એ સ્થાયી થાય. તો આ તો અસ્થાયી છે. હવે એક ઇલેક્ટ્રોન જો એ દાખલ કરી દે ને તો એ સ્થાયી બને એમ છે. આપણે કીધું ને અસ્થાયી તત્વો હોય ઇલેક્ટ્રોન ગુમાવીને શું ગુમાવે નહીં, સોરી માય ફોલ્ટ, ઇલેક્ટ્રોન મેળવે. આવું થશે ક્યારેક. રેડી? ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી બને. લાઈક Cl છે, એક ઇલેક્ટ્રોન એન્ટર કરીને શું બનાવશે? Cl માઇનસ. તો હવે એ શું થઈ જશે? 2 8 8 થઈ જશે. એટલે એ કેવી રચના બની જશે? સ્થાયી. સાંભળજો. તો એક બહુ સારી વાત છે, એને પ્રોપર સમજો. લાઈક જે બહુ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બની જતું હોય? સ્થાયી. એ ઘણી બધી ઉર્જા બહાર પાડશે, ઘણી બધી ઉર્જા ગુમાવશે. તો એની આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર, એને EG કહેવાય. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે, આ ઇલેક્ટ્રોન એફિનિટી અને ગેઇન એન્થાલ્પી નજીકનું સરખા જેવું જ છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર, એ વધુ ઊંચું, વધુ ઋણ મૂલ્ય ધરાવે. હવે સાંભળજો, ઋણ મૂલ્ય કેમ? કારણ કે એક વસ્તુ છે, તત્વ હોય એને તમે ઉર્જા આપો, બરાબર, તત્વને તમે ઉર્જા આપો તો તેની પાસે ઉર્જા વધે, બરાબર. એટલે જે એન્થાલ્પીની પ્રાઇસ છે પોઝિટિવ આવે. આગળ જોઈ ગયા ને, આયનાઇઝેશન એન્થાલ્પીની પ્રાઇસ કેવી હોય? પોઝિટિવ. પણ જો બીજા નંબરની બાબત કે તત્વ તમને ઉર્જા આપે, તમને ઉર્જા શું કરે? આપે. તત્વ તમને ઉર્જા આપે તો એણે તો ઉર્જા ગુમાવી ને, એટલે એની ઉર્જા ઘટી કે નહીં? એટલે હંમેશા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે? નેગેટિવ. જેટલું વધારે નેગેટિવ હોય ને એટલી સરળતાથી એ ઇલેક્ટ્રોન મેળવી અને કયો આયન બનાવે? ઋણ આયન બનાવે. આને સમજવામાં સ્ટુડન્ટ પહેલી વારમાં બહુ મોટી ભૂલ કરે છે. એ સમજી નથી શકતા, બરાબર છે. લાઈક તમે ગુજરાત બોર્ડમાં સમજી ગયા છો, પણ કેટલું સમજાશો એ મને નથી ખબર. જેટલું જરૂરી છે એ બધી વસ્તુ હું અહીંયા સમજાવું છું. પછીના 2 માળ જે હોય ને મગજના, એ તમારે લગાવવાના હોય. રેડી? ફરી પાછું પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જાને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એ જે છે અલગ વસ્તુ છે, આને EG કહેવાય, બરાબર. એ લખી શકો, નો ડાઉટ, પણ એ થોડુંક અલગ છે. EG કહેજો. અસ્થાયી તત્વો હોય ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી તત્વ બને છે. ક્લોરીન છે, 2 8 7 છે, એને 2 8 8 બનવું છે, તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે. તો બહુ ફટાફટ બહુ બધી ઉર્જા આપી દેશે. લાઈક કોઈક વસ્તુ તમને ગમે છે, તમારી પાસે કરોડો રૂપિયા છે, કોઈક વસ્તુ તમને પસંદ છે, એની પ્રાઇસ ખાલી લાખોમાં છે, બરાબર છે, તોય તે તમે ફટાફટ લાખો રૂપિયા આપી અને એ વસ્તુ ખરીદવાની ટ્રાય કરશો, બિકોઝ તમે તમારી ઈચ્છા પૂરી કરવા માંગો છો. તો આ તત્વ પણ એવું જ છે કે એને અષ્ટક રચના પૂરી કરવી છે, 2 8 8 કરવું છે, તો એ ગમે એટલી ઉર્જા રિલીઝ કરવા માટે રેડી થઈ જશે અને એ બહુ વધારે જ ઉર્જા આપી દેશે, બરાબર છે. એટલે એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય વધારે કેવું હોય છે? ઋણ હોય છે. વધારે ઋણ એટલા માટે કારણ કે એ પોતાની ઉર્જા ખર્ચી નાખે છે, બહાર પાડે છે, એની તો ઘટી ને, એટલે નેગેટિવ સાઇન આવે, એટલે નેગેટિવ પ્રાઇસ. જ્યારે આયનીકરણ એન્થાલ્પી હંમેશા પોઝિટિવ પ્રાઇસ હોય છે, બરાબર. જેની નેગેટિવ હોય ને એનું ન સારું કહેવાય, આયનાઇઝેશન એન્થાલ્પી. રેડી? ઊંધું છે આમાં. ચાલો પછી આગળ જોઈએ. હા, તમને આયનીકરણ એન્થાલ્પીની જેમ આમાં કહી દઉં. આમાં ડિફરન્સ જે છે એ આવશે ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો તફાવત. જો એ નેગેટિવ હોય, બરાબર, તો વધારે ઉર્જા બહાર પડી કહેવાય, વધારે ઋણ મૂલ્ય કહેવાય. અને વધારે ઋણ મૂલ્ય જેનું જોવા મળે ને એ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે? મેળવે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે. અષ્ટક રચના પ્રાપ્ત
કરે. નોર્મલી આવું હોય છે. ઓકે, ચાલો. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નેગેટિવ મૂલ્ય વધારે ઋણ મૂલ્ય હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરાબર છે. પણ જો માનો કે ડેલ્ટા EGH છે એ કોઈકનું પોઝિટિવ આવે છે તો એનો મતલબ એવો છે કે એ શું છે, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતું નથી, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી દર્શાવતું. મતલબ એને ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂરી કરવાનો કોઈ શોખ નથી. બરાબર છે. ચાલો આગળ વધીએ. ઓકે, જે હવે સમજાવું છું, બરાબર છે, એ પ્રોપર સમજજો. કારણ કે આજે છે ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એમાં અપવાદો જે છે એ થોડા વધારે છે, એટલે એને વધારે સમજવું પડશે. રેડી? સાંભળો. તત્વનું કદ નાનું, તત્વનું કદ કેવું હોવું જોઈએ? નાનું. હવે તત્વનું કદ નાનું હશે, બરાબર છે, તો એમાં સીધી વાત છે કે ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? વચ્ચે અપાકર્ષણ વધારે. રેડી? તત્વનું કદ નાનું એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું હશે? વધારે હશે. બરાબર? એટલે એની ઇલેક્ટ્રોન 1 મિનિટ. તત્વ જે છે, બરાબર છે, એની સાઇઝ નાની હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. બરાબર? એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે તેમ તે આયન સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણ આયન બનાવે છે. હવે એ તો સિમ્પલ વાત છે, એક્સપ્લેન કરી દીધી. બરાબર? પણ આ એક વસ્તુ યાદ રાખજો કે તત્વનું કદ જેટલું નાનું હશે ને એમ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું થશે? વધે છે. બરાબર? એ આ એક સાઈડમાં નોટ કરી રાખજો. જ્યાં જરૂર પડશે ને હું તમને કહીશ. બરાબર? હવે એક વાત સાંભળો. હા, અપવાદ જે છે એની વાત કરું છું. અપવાદની વાત હું કરીશ સમૂહ નંબર 17માં. ચાલો, સમૂહ 17માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સાંભળજો. આ જેટલા છે ને એ બધા કયા તત્વો છે? અધાતુ તત્વો છે. બરાબર? ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન અધાતુ તત્વો છે. ઓકે, તો સમૂહ નંબર 17 છે એના આ જે અધાતુ તત્વો છે એમાં સમૂહમાં નીચે જઈએ ને અધાતુય ગુણ વધતો જાય છે. પણ અહીંયા કન્ડિશન કેવી છે? સાંભળજો કે સમૂહમાં નીચે જતા આ તત્વો જે છે ને, બરાબર, એના કદ વધે છે. કદ શું થશે? નોર્મલી વધે છે. એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થશે? ઘટે છે. એ કઈ રીતે? સાંભળજો. અપવાદ છે એટલે પહેલાં તો હું નોર્મલ કન્ડિશન સમજાવીશ અને પછી પ્રોપર સમજાવીશ. ચાલો હું એક્ઝામ્પલ લઉં, લાઈક બ્રોમિન અને આયોડિન. હવે બ્રોમિનની સાઇઝ આટલી છે, પ્રોપર સમજજો. આ એનું સેન્ટર છે. સેન્ટરથી આ ડિસ્ટન્સ છે સંયોજકતા કક્ષાનું. આપણે ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં નાખવાનો છે. આની સાઇઝ બહુ મોટી છે. આ એનું સેન્ટર છે. સેન્ટરથી સંયોજકતા કક્ષા આટલી દૂર છે. આપણે ઇલેક્ટ્રોન અહીંયા નાખવાનો છે. સાંભળજો. હવે ઇલેક્ટ્રોનને મારે અહીંયા એડ કરવો છે. તો ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ છે, કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ છે. આ કેન્દ્ર એને એટ્રેક્ટ કરશે તો એ અહીંયા આવશે ને. જેટલું વધારે એટ્રેક્ટ કરશે એટલી સરળતાથી અંદર દાખલ થશે. હવે વિચારો, આમાં કેન્દ્રથી ઇલેક્ટ્રોન જ્યાં દાખલ થવાનું છે ને એનું ડિસ્ટન્સ કેવું છે? ઓછું છે. અહીંયા એ ડિસ્ટન્સ કેવું છે? વધારે છે. બરાબર? તો આકર્ષણ વધારે ક્યાં લાગશે? અહીંયા વધારે લાગશે કે અહીંયા વધારે લાગશે? તો સીધી વાત છે, આપણને ખ્યાલ આવે કે અહીંયા આકર્ષણ વધારે લાગશે. કેન્દ્ર અહીંયા ઇલેક્ટ્રોનને વધારે ખેંચશે. જેટલી વધારે ઇલેક્ટ્રોનને ખેંચવાની તાકાત હશે કોઈ તત્વની, એટલી સરળતાથી ઇલેક્ટ્રોન ત્યાં દાખલ થશે અને એટલી ઉર્જા વધારે રિલીઝ થશે, વધારે ઉત્પન્ન થાય. બરાબર? પણ અહીંયા કન્ડિશન કેવી છે કે ઇલેક્ટ્રોન છે અહીંયા દાખલ થશે,
બરાબર. પણ અહીંયા બહુ ઇઝીલી દાખલ નહીં થાય. તો આની સાપેક્ષમાં અહીંયા ઉર્જા કેવી ઉત્પન્ન થાય? ઓછી. ઉર્જા ઓછી ઉત્પન્ન થાય. ઓછી ઉત્પન્ન થાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જેમ સાઇઝ વધતી જાય ને, બરાબર, એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થતી જાય? ઓછી થતી જાય. મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પ્રાઇસ છે શું થતી જાય? ઓછી, ઋણ બનતી જાય. તો મેં અહીંયા કમ્પેરિઝન કરી તો હું તમને કહી શકું કે BR ગ્રેટર ધેન શું આવશે? I. સિમ્પલ. ઓકે, BR ગ્રેટર ધેન શું આવશે? I. રેડી. પણ જો આ બેની કમ્પેરિઝન કરીશ ને તો એમાં અપવાદ છે. જે અપવાદ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. ઓકે, ચાલો.